આ છે આપણું ઘર અને માતાજી પધાર્યા જુઓ તમે। હેલો ભાવિક ભક્તો, જય માતાજી, હર હર મહાદેવ। સ્વાગત છે અમારા એક નવા બ્લોગ વિડીયોમાં। અને દોસ્તો આજના બ્લોગ વિડીયોમાં આપણે બતાવવાના છીએ કે માતાજી આપણા ઘરે પધારે છે, કેવી રીતના કે આવે છે અને કેવી રીતના બધું અમે કરીએ છીએ બધું તમને બતાવશું। અને અમારા દેશનો માહોલ તમને બતાવીશું। જોજો કેવો મસ્ત માહોલ છે, અમારા ગામમાં કેવી રીતના અમે લોકો રહીએ છીએ એ બધું અહીંયા તમને જોવા મળી રહેશે થોડું થોડું। પણ આપણા આ વિડીયોનું ટોપિક છે કે માતાજી આપણા ઘરે પધાર્યા, બરોબર। અને આનંદનો ગરબો છે દોસ્તો, એના માટે થઈને માતાજી આવ્યા છે। ઠેક મહેસાણાથી આગળ આવેલું બેચરાજી છે, બેચરાજીથી માતાજી ઠેક આવ્યા છે આપણા છોટાઉદેપુરથી ભાંડવડ ગામમાં। અને આ છે ને અત્યારે તમે જોઈ શકો છો આપણા ઘરે લઈ જઈ રહ્યા છે આપણે માતાજીને। તો ગાડી 3 આવેલી છે અને આ ખેતરના માર્ગો છે, આપણે પાકા માર્ગ નથી ઘરે જવા માટે। તો તમે જોઈ શકો છો કે આવી રીતના ડીજે 3 ગાડીઓ આવે છે અને અમે સ્વાગત કરતા કરતા એટલે કે માતાજીના બોલના ગાતા ગાતા લઈ જઈ રહ્યા છીએ આપણા ઘરે। તો જો દોસ્તો એન્ડ સુધી બન્યા રહેજો। વિડીયો તમને જો ગમતો હોય ને તો લાઈક કરી દેજો, બસ લાઈક કરવાનું ભૂલતા નહીં। અને આવી રીતના અમારા ગામમાં રસ્તા છે, રસ્તાની બહુ એટલે બહુ ગંભીર પરિસ્થિતિ છે અને જુઓ તમે આ વિડીયોમાં। અને અમે કેવા ઇલાકામાં રહીએ છીએ, કેવી પરિસ્થિતિમાં રહીએ છીએ એ પણ તમને આમાં થોડું થોડું જોવા મળી જાય છે। અને અમારા ગામનું વ્યૂ કેવું ખતરનાક લાગશે આ ડીજે પર હું રહીને તમને બતાવવાનો છું। તો એન્ડ સુધી બન્યા રહેજો, બરોબર। વાજતે ગાજતે ડીજેના તાલે આપણે માતાજીને લઈ ગયા છે આપણા ઘરે। તો તમે એન્ડ સુધી બન્યા રહેજો અને લાઈક કરવાનું તો હું તમને વારંવાર કહીશ, બરોબર। લાઈક કરજો તો બધા લોકો જોઈ શકે। માતાજીના દર્શન કરવા માટે પબ્લિક બધી રહીને ઘરમાંથી બધા બારા નકરીને આવે છે। અને આવી રીતના કંઈક આપણે છે ને લઈને જઈ રહ્યા છીએ। રસ્તો તમે જુઓ કેટલો હાકડો છે, અહીંયા સામેથી કોઈક વાહન આવ્યું હોય ને તો આપણે કંઈ ગારે કરવી હોય ને તોય લોચા છે, એવી રીતના વાહન આમાં એક જ સિંગલ પટ્ટી છે ને એટલે આ જુઓ નંદી અને આ અમારા ઘરો રહ્યા જુઓ કેવા છે। અને આ રીતના સૂર્યનારાયણ ચડી ગયો છે, હવાનો માહોલ છે। અને પબ્લિક જુઓ તમે વાંહે બધી થોડી વાંહે આવે છે અને થોડીક આગળ છે ડીજેના પાછળ। અને મારે ઉપર ડીજે પર રહેવું બહુ કાઠું છે, કારણ કે ઝાડવા ને બાળવા બધા એટલા નડે છે ને, પણ તમને બતાવવું છે તો પછી આ બધું નડતું એ આપણને કોઈ ફેર ના પડે, બરોબર। બાકી તમે જુઓ નંદી નજીક છે મોટી એવી, આમાં વરસાદી માહોલમાં હોય ને તો જબર લાગે, નંદી જાતી હોય ને લીલવાડી હોય બધું। તમે તોય જોઈ શકો છો નંદી કેટલી મોટી દેખાય છે સાઈડમાં। આ રીતના રસ્તો છે સાઈડમાં, આમાંથી જરાક પણ છેટકો ને તો સીધો નંદીમાં વહી જાય દોસ્તો। આમ જરીક પણ આમ તમારું ટ્રેરિંગ વળી ગયું ને તો પૂરું પછી નંદીમાં જ વળી જાય। આ છે સાઉન્ડ અને પિકઅપમાં ભરેલું હોય સાઉન્ડ। આ રીતના ડીજેમાં વાજતે ગાજતે લઈ જઈ રહ્યા છે। હા હા, અહીંયાથી તો ખતરનાક વ્યૂ લાગે નહીં બાકી। જુઓ નંદી કેટલી પહોળી લાગે છે, જુઓ આ નંદી આખી ફૂલે ફૂલ જાય છે વરસાદના મોસમમાં, બરોબર। અને એ નંદીના ધેડે આ રસ્તો છે, જુઓ અહીંયા લગી પાકો રસ્તો આવ્યો, હવે અહીંયાથી કાચો રસ્તો ચાલુ થાય। અહીંયાથી જ નહીં ડામર કે કંઈ નથી, આમ હાવ કાચો રસ્તો। અને આવા કાચા રસ્તામાં મારે દરરોજ હાલવાનું, આવા રસ્તે હાલવાનું દરરોજ જ। અને કંઈ બી વસ્તુ લાવવું હોય, આવી રીતના સાધન લાવવું હોય ને તો આવા જ રસ્તે લાવવાનું। જુઓ તમે આવી રીતના અમારા ગામમાં પરિસ્થિતિ છે, જુઓ। અને આવી રીતના એને કોઈ એને ધ્યાન આપતું નથી, રસ્તાનું કોઈ ધ્યાન આપતું નથી અને કંઈ કરતા નથી, એટલે શું કરીએ હવે। આવી રીતના પરિસ્થિતિનો સામનો કરીને પણ આપણે આ કસો કાઢીએ છીએ માતાજીની દયાથી, બરોબર। માતાજીની કૃપા છે એટલે આ બધું થાય, બાકી થાય નહીં। આ કલ્પના કરીએ ને તો એ કલ્પનાથી એ બહાર છે બધી વસ્તુ, વિચારે ના કરીએ કે આવા રસ્તામાંથી ગાડીઓ લઈ જવાય, બરોબર। તો એવા રસ્તા છે આપણે, તમે ખાલી જુઓ, તમે નજર કરશો ને એટલે તમને અહીંયા કંઈ ખબર પડશે। બાકી માતાજીને જોવા માટે છે ને પબ્લિક બધી આમ ઘરમાંથી બહાર નીકળીને આવે છે અને દર્શન કરે છે માતાજીના। અને મને એ આશા છે કે માતાજી બધાયનો ઉદ્ધાર કરે, બધાને સારાવાના રાખે, એ આપણે આશા રાખીએ છીએ। બધાયનું કલ્યાણ થાય એટલા માટે જ આપણે આ ખર્ચો કરીએ છીએ, બરોબર। આ જુઓ તમે પબ્લિકને મજા આવે જોઈને, તમે જુઓ ખાલી પબ્લિક કેટલી બધી વાં હાલતી આવે છે અને આગળ ડીજેની આગળ પણ કેટલી પબ્લિક થઈ ગઈ, જુઓ તમે ખાલી।
દોસ્તો આ છે ને અમે ઘરે પહોંચી ગયા છે અને સાઈડમાં દેખાય છે ને એ આપણે બાથરૂમ બનાવેલું છે અને આ પંપો છે સરકારી તરફથી અને આ છે આપણે જૂનામાં જૂનું ઘર આંબલીવાળું અને ઓલકો ટેન્કર પડ્યું છે. અને અને જો આ રીતના પબ્લિક જોવા મળે છે અને અમારું ઘર પણ તમે જુઓ ખાલી કેવું લાગે છે. અહીંથી ઉપરથી બતાવો ને તો દોસ્તો મને એવું લાગે કે આમ અજીબ લાગે અને હું પણ કદી મધી આવું ને જોવા એટલે મને આમ અજીબ લાગે. અને ઉલકો નદી એ પાછળ તમે જુઓ ખાલી આવા ઇલાકામાં આપણે રહીએ, આપણા ઘરો એવા ઇલાકામાં. અને માતાજી આવ્યા એટલે આપણા ભાઈ કહેવાય, આપણા નસીબ કહેવાય. ગયા જન્મોના કોઈક કરમ હશે એટલે આ જન્મમાં માતાજી આવ્યા અમારા ઘરે, બરાબર. જુઓ તમે ખાલી આવી રીતના અમારા ખેતરો હોય અને આવી રીતના વાય તમે જુઓ બધું જોવા જેવું લાગે ને એવું હે બધું. બાકી આ બાજુ ઘર હે જૂનું અને સાઈડમાં રહ્યું ને એ નવું ઘર હે. એમાં અમે 3 ભાઈઓ બધા રહીએ અને ઓલા કણે મારા પપ્પાને બધા 3 ભાઈઓ રહીએ. અને આવી રીતના તમે જુઓ ખાલી. હવે એને ઘરે પહોંચી ગયા છે અને અહીંયા મંડપ ને બંડપ બધું તમને બતાવું. તમે જુઓ ખાલી આ રીતના મંડપ રાખ્યો છે અને સેટઅપ બધું અહીંયા રાખ્યું છે, ગાવાનું બાવાનું બધુંય. અહીંયાથી તમે જુઓ ખાલી અમારું ગામનું વ્યૂ ખાલી કેવું મસ્ત લાગે છે કે નહીં. આ રીતના પતરાના ઘરો છે અને અહીંયાથી હવે ગાડીઓ ડાયરેક્ટ અહીંયાથી લેવાના છે. આ રહ્યું ને આ ગાડી વરે ને અહીંયાથી આપણી જમીન છે. આ ટેન્કર ઊભો ને એટલી ખાલી જમીન આપણી છે. 5 વીઘા જમીન થાય દોસ્તો, વધારે નહીં. અને અહીંયા વીઘા પણ નાના. જો કેવું મસ્ત લાગે છે ઘરને બર બધું. આ છે ડાલી ને એવું બધું.